ધાનાણીએ સવાલ ઉઠાવ્યા છે। અમરેલી પોલીસ પર ધાનાણીએ સવાલ ઉઠાવ્યા। એફએસએલ રિપોર્ટ પોલીસને મળી ગયો છે તેવું ધાનાણીએ કહ્યું। દાળમાં કંઈ રંધાઈ રહ્યાની આશંકા વ્યક્ત કરી છે। સત્ય પર કોણ પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવો સવાલ તેમણે કર્યો છે। પોલીસ ઝડપી એફએસએલ રિપોર્ટ જાહેર કરે તેવી માંગ પરેશ ધાનાણીએ કરી। અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીએ સવાલ ઉઠાવ્યા છે। દાળમાં કંઈક રંધાઈ રહ્યાની આશંકા પરેશ ધાનાણીએ વ્યક્ત કરી છે। આ સાથે સવાલ કર્યો છે સત્ય પર કોણ પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે। સવાલ કેટલાક ઉઠાવવામાં આવ્યા છે। પોલીસ ઝડપી એફએસએલ રિપોર્ટ જાહેર કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। ત્યારે આ લેટરકાંડની અંદર પરેશ ધાનાણી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી કે જેમણે અમરેલી લેટરકાંડ મામલે નિવેદન આપ્યું છે અને આ લેટરકાંડમાં જે કામગીરી થઈ છે તેના પર સવાલ ઉઠાવ્યા છે અને એફએસએલ રિપોર્ટ જલ્દી જ જાહેર કરવામાં આવે। પોલીસ દ્વારા જે એફએસએલ રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવે તેવી માંગ પરેશ ધાનાણીએ કરી છે। ત્યારે સત્ય પર કોણ પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, કોણ સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવો સવાલ પણ પરેશ ધાનાણીએ કર્યો હતો। એફએસએલ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગણી કરી છે। અમરેલી લેટરકાંડની અંદર હવે પરેશ ધાનાણીનું નિવેદન સામે આવી રહ્યું છે। સવાલ કર્યા છે। એફએસએલ રિપોર્ટને લઈને પણ સવાલ કર્યા છે। એફએસએલ રિપોર્ટ પોલીસને મળી ગયો હોવાની વાત પરેશ ધાનાણીએ કરી છે। ત્યારે પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું છે આ એફએસએલ રિપોર્ટ જલ્દી જ જાહેર કરવામાં આવે। એફએસએલ રિપોર્ટને જાહેર કરવાની માગણી પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે। અમરેલી લેટરકાંડ અને અમરેલી લેટરકાંડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। પરેશ ધાનાણીએ આ લેટરકાંડમાં ઘણા બધા સવાલો ઊભા કર્યા છે અને સૌથી મહત્વપૂર્ણ સવાલ કે સત્ય પર કોણ પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। જે પ્રમાણે પરેશ ધાનાણી હાલ લેટરકાંડને લઈને જે નિવેદન સામે આવી રહ્યું છે પરેશ ધાનાણીએ પૂછ્યું છે કે કોણ સત્ય પર પડદો પાડી રહ્યું છે, સાથે જ દાળમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે। પરેશ ધાનાણીનું નિવેદન સામે આવી રહ્યું છે। એફએસએલ રિપોર્ટને લઈને પરેશ ધાનાણીએ સવાલ કર્યા છે। એફએસએલ રિપોર્ટ પોલીસને મળ્યો હોવાની વાત કરવામાં આવી છે અને આ સાથે જ એફએસએલ રિપોર્ટ જલ્દી જ જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ પરેશ ધાનાણીએ કરી છે। અમરેલી લેટરકાંડને લઈને મહત્વપૂર્ણ સમાચાર પરેશ ધાનાણીએ દાવો કર્યો છે કે દાળમાં કંઈક રંધાઈ રહ્યું છે એવી આશંકા પરેશ ધાનાણીએ વ્યક્ત કરી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એફએસએલ રિપોર્ટ પોલીસને તો મળી ગયો છે પરંતુ પોલીસ દ્વારા હજી સુધી આ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો તો પોલીસ જલ્દીથી જ આ એફએસએલ રિપોર્ટ જાહેર કરે। આ લેટરકાંડમાં જે એફએસએલની તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ જે છે પોલીસને મળી ગયો હોવાની વાત પરેશ ધાનાણીએ કરી છે અને ઘણા બધા સવાલ પણ ઉઠાવ્યા છે।